રાજ્યમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ. હાલ ભારે વરસાદની શક્યતા નહીવત હોવાની હવામાન વિભાગની આગાહી. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. રાજ્યમાં હજુ 2% વરસાદની ઘટ. રાજ્યમાં અલ્નીનોની અસર નબળી પડશે. આગામી સમયમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી. રાજ્યના વિવિધ ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટાની શક્યતા. મઘા નક્ષત્ર વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોને પાણી અને ઘાસચારાની તકેદારી રાખવાની અપીલ. ઓગસ્ટના અંતમાં મેઘરાજા રાજ્યને ઘમરોળે તેવી શક્યતા. અંબાલાલ પટેલે 23 થી 30 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની કરી છે આગાહી. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં થશે વરસાદ. વડોદરા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબકી શકે છે. અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ થતાં કૃષિ પાકોને થશે ફાયદો. અંબાલાલ પટેલે કહ્યું કે આગામી તહેવારોમાં રાજ્યમાં થશે વર્ષાના અમી છાંટણા. ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ વરસી શકે છે. રક્ષાબંધનના દિવસે પણ અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડવાની વકી. જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થીમાં પણ સારો વરસાદ પડી શકે છે. હવાના હળવા દબાણને લીધે સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની આગાહી. અંબાલાલ પટેલના મતે 12 સપ્ટેમ્બરથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ. 15 થી 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી શકે છે મેઘરાજા. જ્યારે 19 થી 24 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની છે આગાહી. ભાવનગરમાં નકલી દારૂના કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ. એસપી મયુર ચાવડા, 6 પીઆઈ, 10 પીએસઆઈ સહિત 15 પોલીસકર્મીની ટીમ કરશે તપાસ. અલગ અલગ ટીમ દ્વારા કેસની તપાસ કરવામાં આવશે. કથિત લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધવાની શક્યતા. નકલી દારૂમાં મેથેનોલ, ઇથેનોલનું વધુ પ્રમાણ મળી આવ્યું. નકલી દારૂ ઉજ્જૈનમાં બન્યો હોવાનો અને ઉજ્જૈનથી જ પહોંચ્યો હોવાનો ઘટસ્ફોટ. પોલીસે અલગ અલગ 16 ટીમ બનાવી વધુ તપાસ હાથ ધરી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડીજી દ્વારા એસએમસીને પણ સાથે જોડાઈ. ભાવનગરના નકલી દારૂ કાંડમાં પોલીસે 11 થી 12 લોકોને રાઉન્ડ અપ કરી હોવાની માહિતી. શંકાસ્પદ દારૂ પીનારાઓની પોલીસે શોધખોળ શરૂ કરી. રાઉન્ડ અપ કરાયેલા શખ્સોની કોલ ડિટેલ્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી. શંકાસ્પદ દારૂ પીનારાઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. નકલી દારૂ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના તંત્ર પર શાબ્દિક પ્રહાર. કહ્યું, અન્ય જિલ્લામાંથી દારૂ પકડાય તો બાજુના રાજ્યમાંથી દારૂ આવ્યું હોવાનું રટણ કરાય છે. ભાવનગરને તો કોઈ રાજ્યની સરહદ પણ નથી અડતી. અગાઉ અમદાવાદ, બોટાદ, ખેડામાં પણ આવી ઘટનાઓ બની. સરકાર અસામાજિક તત્વોના શરણે હોય એવી સ્થિતિ છે. ઝેરી અને નકલી દારૂની ફેક્ટરી સામે અસરકારક કામ થાય એ જરૂરી. ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની મહત્વની બેઠક યોજાઈ. ડીજીપી જીએસ મલિક સહિત અમદાવાદ, સુરતના પોલીસ કમિશનર હાજર રહ્યા. વિવિધ જિલ્લાના પોલીસ વડા વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા. બેઠકમાં ક્રાઇમ રેટ, પોલીસની સજ્જતા, કામગીરી, કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે સમીક્ષા કરવામાં આવી. પાલીતાણા હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના બિલ રજૂ કરાતા થયો વિવાદ. 50,43,000 રૂપિયાનું ખોટું બિલ રજૂ કરવા મામલે સરકારે કરી કાર્યવાહી. 2 ઇજનેર સામે પોલીસ ફરિયાદનો અને સસ્પેન્શનનો આદેશ આપ્યો. ગેરરીતિ સામે આવતા ધર્મનંદન કન્સ્ટ્રક્શનને પણ બ્લેકલિસ્ટ કરવા સૂચના. ભરૂચમાં શંકાસ્પદ અખાદ્ય ખોરાકથી સગીરના મોત મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. ઇન્ડિયન બેકરીના દુર્ગંધયુક્ત પફમાં સડેલા બટાકા હોવાની ફરિયાદની કહેવું હતું. ફરિયાદના આધારે તપાસ બાદ બેકરીને નોટિસ ફટકારી. અન્ય એકમમાંથી ચિકન, રાઈસ અને અખાદ્ય ખોરાક ઝડપાયો છે. તંત્રે અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો. ફૂડ પોઈઝનિંગ ઘટના બાદ સુરત આરોગ્ય વિભાગ એક્શનમાં છે. શહેરના તમામ 9 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી હોટેલ અને રેસ્ટોરન્ટમાં કરાયું સઘન ચેકિંગ. 330 હોટેલ રેસ્ટોરન્ટમાં કરવામાં આવી તપાસ, જેમાંથી 208 એકમોને નોટિસ ફટકારવામાં આવી. નિયમોના ભંગ બદલ 17 હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાયા. કાર્યવાહી દરમિયાન 4,17,000નો દંડ ફટકારવામાં આવ્યો. સુરતમાં શ્રાવણ માસ દરમિયાન નોનવેજના વેચાણ સામે કારંજના એમએલએ પ્રવીણ ધોરારીયાએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રવીણ ધોધારીએ વિરોધ કર્યો હતો. કારંજ વિસ્તારમાં બોમ્બે માર્કેટ અને જાહેર માર્ગો પરના સ્ટોલ બંધ કરાવવા રજૂઆત કરી હતી. સોસાયટીઓની વારંવારની ફરિયાદો બાદ ધારાસભ્યે સુરત મનપાને રજૂઆત કરી.
જૂનાગઢના માંગરોળમાં સેન્ટ્રલ ખનીજ વિભાગના સર્વે સામે 10 ગામના ખેડૂતો રસ્તા પર ઉતર્યા. જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ દર્શાવ્યો વિરોધ. સફેદ પથ્થરની ખાણ માટે સર્વે સોંપ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ. મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર અપાયું. ખેડૂતોના વિરોધ બાદ સર્વે બંધ રાખવાની સર્વેયરે આપી ખાતરી. રાજ્યકક્ષાના પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈએ ખેતરમાં વીજપોલ નાખવા બાબતે આપી ધમકી. કારાભાઈ અમૃતિયાએ જાહેર મંચ પરથી કોઈ વીજપોલ નાખવા ખેતરમાં આવે તો માર મારવા અને મારી નાખવા હુંકાર કર્યો. 15 દિવસમાં વીજપોલ ન લઈ જાય તો ઉખાડી નાખવાની પણ ધમકી આપી. ખેડૂતોએ કહ્યું કે ભજન ઢોલ નગારા બહુ વગાડ્યા, જરૂર હોય તો કહેજો, 500 ગાડી લઈને આવીશું. વડોદરા શહેરમાં પડેલા ખાડાનો ભોગ બન્યા નગરસેવિકાના માતા પિતા. હાથીખાના વિસ્તારના મહિલા કાઉન્સિલર શ્વેતા ઉત્તેકરના માતા પિતા ખાડાને કારણે પટકાયા. કાઉન્સિલરના માતા પિતા ઘાયલ થયા બાદ તંત્ર દોડતું થયું. હાથીખાના વિસ્તારમાં તંત્ર દ્વારા પેચવર્ક કરવામાં આવ્યું. સ્થાનિકોએ શહેરના ખાડા મુદ્દે ઠાલવ્યો આક્રોશ. વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ફરી એક વખત મેદાનમાં આવ્યા. ખરાબ રસ્તાના પેચવર્કની સ્થિતિની કરી સમીક્ષા. ખરાબ રસ્તા બાબતે મ્યુનિસિપલ કમિશનરે આપી કાર્યવાહીની બાંહેધરી. તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી. શહેરના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાનું પુરાણ કરવા અધિકારીઓને તાકીદ. અમદાવાદમાં સીએનજીના ભાવ વધારા સામે રિક્ષા ચાલક એકતા યુનિયનનો વિરોધ. ભાવ વધારાથી રિક્ષા ચાલકોના ખર્ચમાં વધારો થયો. રિક્ષા ચાલકોને સીએનજીમાં સબસિડી આપવાની કરાઈ માંગ. ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે કરવામાં આવ્યો વિરોધ. સીએનજીના ભાવમાં ₹3.75 કરાયો છે વધારો. જૂનો ભાવ ₹85 થી વધીને ₹88.76 થયો. બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં સીએનજી પંપ ચાલકો હડતાળ પર ઉતર્યા. આઈઆરએમ કંપની સંચાલિત 65 જેટલા સીએનજી પંપ બંધ કરી દેવામાં આવ્યા. કંપની અને સંચાલકો વચ્ચેના વિવાદને કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. પુરવઠા અધિકારી પણ નિકાલ ન લાવી શકતા પંપ સંચાલકોએ હડતાળ પાડી. રાજકોટ મનપા હવે કન્ઝ્યુમર પેટ્રોલ પંપ પરથી ડીઝલ નહીં ખરીદે. મનપા હવે બજાર ભાવે ડીઝલની ખરીદી કરશે. તેનો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. કન્ઝ્યુમર પેટ્રોલ પંપમાંથી ₹135.36 પ્રતિ લીટર ચૂકવાતા હતા. બજાર ભાવે ખરીદી કરાતા મનપાને મહિને 40 લાખનો ફાયદો થશે. સોમનાથ મંદિર આસપાસ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા. ભોયવાડા અને દિગ્વિજય દ્વાર નજીક તંત્રએ હાથ ધર્યું ડિમોલિશન. વહેલી સવારે ધાર્મિક સ્થળો તેમજ ગેરકાયદે મિલકતો સામે કરાઈ કાર્યવાહી. તમામ મિલકતો કોરિડોર પ્રોજેક્ટમાં આવતી હોવાની ચર્ચા. મિલકતોના દરરોજ અને વળતરની દસ્તાવેજ અને વળતરની પ્રક્રિયા પૂરી કરવામાં આવી. પંચમહાલ મોરવા હડફના મોરા ગામે તંત્રે ફરી દબાણ હટાવવાની તૈયારી. 200 થી વધારે દબાણકર્તાઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવી. મુખ્ય માર્ગથી 15 મીટરની માપણી કરીને માર્કિંગ કરવામાં આવ્યું. કાર્યવાહી પહેલા દબાણકર્તાઓને સ્વૈચ્છિક દબાણ હટાવવાની તક આપવામાં આવી. ટ્રાફિકની સમસ્યાને લીધે ડિમોલેશનનો લેવાયો છે નિર્ણય. મહીસાગરના બાલાસિનોરમાં તંત્રે મેગા ડિમોલેશન ડ્રાઈવ યોજી. વહીવટી તંત્રે 1000 થી વધારે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી. અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધીના ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવશે. બુલડોઝર દ્વારા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ. દુકાનદારોના દબાણથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક સમસ્યાની હતી ફરિયાદ. નવસારીના જલાલપુરમાં ગેરકાયદે બાંધકામ હટાવાયું. ઓંજલ દરિયા કિનારે આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્રે તોડી પાડ્યું. મહેસૂલ અને પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહીથી 6000 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવી. 2013માં દબાણ હટાવ્યા બાદ ફરી શેડ અને ફેન્સિંગ કરાયું હતું. નવસારીના વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે પાલિકાએ કરી લાલાંક. મુખ્ય માર્ગ પર ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે રસ્તો ખુલ્લો કરાયો. મેયરે સ્થળ પર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું. ટેકનિકલ કોલેજની કમ્પાઉન્ડ વોલ 10 ફૂટ અંદર લેવાશે. વાહન વ્યવહાર સરળ બનાવવા રસ્તાઓ પહોળા કરાશે. સુરતના પાંડેસરા અને બમરોલી વિસ્તારોમાં આરોગ્ય વિભાગે જાહેરમાં કચરો ફેંકતા 50 થી વધારે લોકોને પકડ્યા. ખાડી કિનારે કચરાની થેલીઓ ફેંકનારાઓ પાસેથી ₹1800નો વસૂલાયો દંડ. મહિલાએ હાથ જોડીને માફી માંગતા હવે પછી જાહેરમાં કચરો નહીં ફેંકવાની આપી ખાતરી. મહાનગરપાલિકાએ અચાનક ઝુંબેશ હાથ ધરતા કચરો ફેંકવા આવેલા લોકોમાં દોડધામ. ભરૂચના નેત્રંગ તાલુકાના અંતરિયાળ મોઝા ગામના હાથકુંડી ફળિયાના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી. હાથકુંડી ખાડી પર બનેલું કામચલાઉ નાળું દર ચોમાસામાં ધોવાઈ જાય છે, જેને કારણે ગામનો સંપર્ક કપાઈ જાય છે. વાહનો પણ ન નીકળી શકે તેવી સર્જાય છે સ્થિતિ. લોકો વીજપોલ મૂકી જીવના જોખમે પાર કરે છે રસ્તો. TV9ના અહેવાલ બાદ પુરાણ કામ ચાલુ કરી દેવાયું હોવાનું તાલુકા વિકાસ અધિકારીનો દાવો.
ભાજપની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામેલા ગુજરાતના 4 નેતામાંથી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 3 હોદ્દેદારોને શુભેચ્છા પાઠવતા વિવાદ સર્જ્યો. તે અંગે નીતિન પટેલે કહ્યું કે કેટલાક લોકો દ્વારા મારા નિવેદનનો ખોટો અર્થ કરાઈ રહ્યો છે. રોહન ગુપ્તા સાથે ઓળખાણ ન હોવાથી શુભેચ્છા ન પાઠવી. અન્ય 3 સભ્યો પરિચિત છે, જેથી તેમને શુભેચ્છા પાઠવી હોવાનું જણાવ્યું. રોહન ગુપ્તાને શુભેચ્છાના વિવાદમાં કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કટાક્ષ કરતા ગદ્દારીના પ્રહાર કર્યા. કહ્યું કે વફાદારીની કિંમત હોય, પરંતુ ગદ્દારીની કિંમત નથી હોતી. રોહન ગુપ્તાએ તેમની માતૃ સંસ્થા કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાનો આક્ષેપ કર્યો. ગદ્દારી કરનારને ભાજપમાં પણ સન્માન ન મળ્યાનો દાવો કર્યો. જામનગરમાં 487માં સ્થાપના દિવસે ખાંભી પૂજન કરવામાં આવ્યું. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ખાંભી પૂજનમાં જોડાયા. શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગરની કરવામાં આવી હતી સ્થાપના દિવસ નિમિત્તે રાજપૂત સમાજે ઐતિહાસિક ખાંભીની પૂજા કરી. જામનગરની ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિને જાળવવાનો સંદેશ આપ્યો. વિદેશી ફંડના શંકાસ્પદ રોકાણ મામલે રાજ્યમાં ઠેર ઠેર ઇન્કમટેક્સ વિભાગના દરોડા. દિલ્હી, રાજકોટ, મોરબી, ગાંધીનગરમાં 10 સ્થળે તપાસ. વિદેશી ફંડ, વિદેશી રોકાણ, મની લોન્ડરિંગ, કરોડોની કરચોરી અંગે ચેકિંગ. મોરબીમાં સિરામિક મશીનરી તથા ડાય ઉત્પાદન સાથે સંકળાયેલ ઇન્ડસ્ટ્રી પણ રડારમાં. મોટા પાયે જીએસટીની ચોરી થઈ હોવાની આશંકાને પગલે ડીજીજીઆઈએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. રાજ્યના એસટી નિગમે નોકરિયાતો અને ધંધાર્થીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે, જેમાં માસિક મુસાફર પાસ માટે હવે 18ને બદલે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવવું પડશે. એવી રીતે જ ત્રિમાસિક મુસાફર પાસ માટે હવે 54ને બદલે માત્ર 45 દિવસનું જ ભાડું ચૂકવવાનું રહેશે. તેનાથી દૈનિક અપડાઉન કરતા 2.5 લાખથી વધારે મુસાફરોને સીધો ફાયદો થશે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ બુટલેગરની ધરપકડ કરી. બોડકદેવ આંબલી રોડ રેલવે સ્ટેશનના ગેટ પાસેથી ફરાર બુટલેગરની ધરપકડ કરાઈ. આરોપી વિરુદ્ધ 7થી વધારે પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હતા.